કાઠિયાવાડમાં જાઓ અને કોઈને પૂછો, કોઈ ભાભાને, કે જીવન કેવું જાય છે, તમને એક જ જવાબ મળે, મોજે દરિયા. આ ત્યાંનો શબ્દ છે, દરિયાશી મોજ. અરે હિલોડા લઉં છું એમ કે તમે હિલોડા લઉં છું. હિલોડા આપણા જીવનમાં ક્યારે વાગે? બે જ વસ્તુ આવડવી જોઈએ. એકલા હોઈએ તેવું લાગે કે મેળામાં છીએ, અને મેળાની વચ્ચે પણ એવું લાગે કે આપણે એકલા છીએ. આ બે વસ્તુ જો આવડી જાય, મેળાની વચ્ચે એકલા રહેવું ને એકલા હોય ત્યારે મેળામાં માલવું, આ બે વસ્તુ જો આવડી જાય ને તો જીવન મોજે દરિયા બની જાય. અહીંયા ભર બપોરે કોયલ ટહુકતી હોય, કોઈ તમે બહાર ફાર્મ હાઉસમાં ગયા હોય ને કોયલ ટહુકતી હોય, કોઈને સુખ લાગે. કોઈને બપોર ઊંઘી જવું હોય તેમ થાય કે આ ક્યાં ચીસો પાડવા બેઠી અત્યારે, તો કોઈને દુઃખ લાગે. તો મનના ગમાણગમા પર બધું નિર્ભર છે. પોતાની રસ, રુચિ, સંવેદના એ પ્રમાણે બધું ચાલ્યા કરતું. તો બીજી પ્રસન્નતા મનના સ્તરે, ત્રીજી છે હૈયાના સ્તરે. દીકરો અમેરિકા ગયો હોય, અઠવાડિયે એક વખત એનો કોલ આવતો હોય, અને કોલ આવ્યો ને આપણે 10 મિનિટ વાત કરી લીધી, પછી તમે માઓને પૂછો એમની શું હાલત થતી હોય. આમ લાગે 24 કલાક આમ કઈ નશો હોય એનો, કે આજે દીકરા સાથે વાત થઈ, આમ થયું તેમ થયું. વાત 10 મિનિટની, પણ એ વાતના જે આનંદ હોય વમળો, એ 24 કલાક ખેંચાઈ જાય. આ છે હૈયું. હૈયાને જોઈએ છે જ્યાં પોતાની લાગણી સંતોષાય. મારી લાગણી સંતોષાય ત્યાં મારું સુખ, જ્યાં મારી લાગણી સંતોષાય ત્યાં મારો આનંદ, અને જ્યાં લાગણી હર્ટ થાય ત્યાં પીડા. એક વનસ્પતિ જેવી વનસ્પતિ, એને પણ આવી લાગણીઓ હોય છે. હવે તો સાયન્સે સિદ્ધ કરી દીધું છે કે વનસ્પતિ આગળ તમે કયા રાગ વગાડો છો, કોઈ સંગીત વગાડો છો, એ પ્રમાણે પાક વધારે આવી શકે છે. ચોખાના ખેતર આગળ તમે જો ભૈરવી જેવા રાગ વગાડો તો પાક 1.5 ગણો કે બમણો થયાના પુરાવા છે. તો એક વનસ્પતિને પણ પોતાની હાર્દિક સંવેદનાઓ હોય છે, લાગણીઓ હોય છે. તમે કેરીનું ઝાડ, એને કેટલી રિસ્પેક્ટ આપો છો એના પર નિર્ભર છે કે કેરી કેટલી ઉતરશે. તો નિગોદથી શરૂ કરો અને છેક સર્વાર્થ સિદ્ધ સુધી જાઓ. દરેક જીવને શારીરિક સ્તરે પણ સુખ અને દુઃખ છે, મનના સ્તરે પણ સુખ અને દુઃખ છે, હૈયાના સ્તરે પણ સુખ ને દુઃખ છે. અને આ બંને વસ્તુ એટલા માટે છે, શરીરના સ્તરે મસ્તી છે તો પીડા છે, મનના સ્તરે સુખ અને દુઃખ છે, હૈયાના સ્તરે ખુશી છે તો ઉદાસી છે. કારણ એટલું છે કે આ બધી પ્રસન્નતાનું કોઈ કારણ છે. કારણ છે તો ખુશ છીએ, કારણ નથી તો આપણે ખુશ નથી. પણ પ્રભુ કહે છે કે ચોથો આનંદ છે આત્મિક આનંદ. આત્મિક આનંદ એનો વિરોધી કોઈ શબ્દ નથી. પીડાનો વિરોધી પ્રસન્નતા છે, ખુશીનો વિરોધી ઉદાસી છે, સુખનો વિરોધી દુઃખ છે. પણ આત્મિક જે આનંદ શબ્દ છે, એ આનંદનો વિરોધી કોઈ શબ્દ નથી. કારણ એટલું જ કે આત્મિક આનંદનું કોઈ કારણ નથી. એ આનંદ, એનો વિરોધ હોઈ શકતો નથી. મારી તમારી બધાની અંદર આનંદ પડ્યો છે, માત્ર એ આનંદની આડે જે આવરણો છે એને હટાઈને આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. જ્યારે પ્રભુ કહેતા હોય કે મેં દુનિયાને આનંદનો માર્ગ આપ્યો છે, આનંદ માર્ગ છે, ત્યારે આનંદનો માર્ગ એનો અર્થ એટલો જ થાય છે કે પ્રભુ એટલું જ કહે છે કે તારી પોતાની પાસે જે પડ્યું છે, એ પડ્યું છે એને ખુલ્લું કેમ કરી શકાય એ મેં શીખવાડ્યું છે. અને એ માર્ગ છે કે જે માર્ગે ચાલીને હું એ ખોલી શક્યો છું, પામી શક્યો છું. જીવનમાં એવી કેટલીય ક્ષણો વીતે જ્યાં તમારી પાસે દેખીતી રીતે ખુશીનું કોઈ જ કારણ ન હોય. તમે ગયા હો નદી કિનારે, બેઠા હો આમ પગ લંબાવીને, સામે નદી વહેતી હોય, એક ક્ષણે ન તો કોઈ શરીરનું સુખ છે, ન કોઈ મનનું સુખ છે, ન હૈયાનું છે, અને છતાંય તમે એક ક્ષણે જે ઊંડી શાંતિમાં ગરકાવ થઈ જાઓ, એક એવી પ્રસન્નતા કે જે તમને દિવસો સુધી ખેંચી જાય, એક એવી પ્રસન્નતા જેનું દેખીતું કોઈ કારણ ન જડે અને છતાંય તમે અનુભવી શકો. એક ક્ષણે સમજજો કે તમે આત્મિક આનંદની ઝલક પામી રહ્યા છો. પ્રકૃતિના સાનિધ્યમાં આપણે આત્મિક આનંદની ઝલક એટલે પામી શકીએ છીએ કેમ કે આપણી અંદર પણ એ જ પંચમહાભૂત છે કે જે આપણી સામે હોય છે. આપણી પોતાની ભાગદોડ, આપણી પોતાની જે જિંદગી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે એને લીધે આપણી અંદરના પંચમહાભૂત
એ સતત ઇનબેલેન્સ થઈ જાય છે, ઉપર નીચે અપડાઉન થાય છે. પ્રકૃતિના સાનિધ્યમાં તમે જાઓ છો, આપણી અંદરના પંચ મહાભૂત એ પોતે બેલેન્સ થવાનું પાછું ચાલુ કરે છે. વહેતી નદી તમારી અંદરના જલ તત્વને શાંત કરી આપે છે. એ ખુલ્લી ધરતી તમારી અંદરના પૃથ્વી તત્વને શાંત કરી આપે છે. અને પરિણામ એ આવે છે કે તમે જે સુખનો અહેસાસ કરો છો, એક નિરપેક્ષ સુખ, એક ક્ષણે કદાચ તમે મોક્ષની બહુ નજીક હો છો. સવાલ એટલો છે કે જીવનની એ જે ચંદ ક્ષણો છે, એ ક્ષણો શાંતિની ક્ષણો, કશું પણ ન હોવા છતાં પણ ભરપૂર સુખની ક્ષણો, એ ક્ષણોને આપણે કેટલી ખેંચી શકીએ છીએ. આ તો ઇલાસ્ટિક છે, ખેંચવું એટલું ખેંચાશે. અને એ ક્ષણોને ખેંચીને જો આપણે કાયમી શાશ્વત બનાવી દીધી તો નક્કી માનજો કે એ દિવસે આપણે આની બાજુમાં બેઠા હશું. જો એ ક્ષણોને આપણે એક કાયમી સ્વરૂપ આપી દીધું તો આપણે આની નજીક હશું. જે માણસ પોતાની અંદર આવી ક્ષણોને કરી શકે છે જીવતી, એની આસપાસ એક આનંદનું એવું વાતાવરણ વીંટળાઈ જાય છે કે જે વાતાવરણ એની ઓરામાં આવતા બધાને જેટલી પ્રસન્નતા તે છલકાવી શકે છે. પ્રભુ 25 યોજન સુધી બધાને પ્રસન્નતા આપી શકે એમનો ચમત્કાર નથી, એક સ્વાભાવિક ઘટના છે. માણસ એટલું પામીને બેઠો છે કે એની ઓરા જ એ પ્રકારની થઈ ગઈ છે, એમાં આવતો માણસ એ પ્રસન્ન થવાનો જ છે, પોતાના દુઃખ સુખ શોક બધું ભૂલી જ જવાનું છે. પ્રશ્ન એ છે કે આપણે આત્મિક આનંદ કેમ મેળવી નથી શકતા?